તાજેતરમાં પ્રેમનો પર્વ ગણાતા વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં આવી હતી, જે બાદ અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાને ટૂંપો આપી લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી વિગતો મુજબ શુક્રવારે સવારે ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે ચંદિયાના કૂવામાં મહિલાની લાશ છે, જેથી ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. કૂવો આશરે 55 ફૂટ જેટલો ઊંડો હતો અને તેમાં પાણી પણ ભરેલું હતું, જેથી મહિલાને બહાર કાઢવા માટે ટીમે અત્યાધુનિક રેસ્ક્યુ રોબોટનો ઉપયોગ કર્યો હતો. મજબૂત રસ્સામાં ચેર નોટ બાંધીને ફાયરમેનને કૂવાની ઊંડાઈમાં ઉતારવામાં આવ્યો હતો. ભારે જહેમત અને ચોકસાઈપૂર્વક હાથ ધરવામાં આવેલ હતું. ઓપરેશનના અંતે મહિલાને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. કામગીરીમાં ફાયર વિભાગના સચિન પરમાર, વિશાલ ગઢવી, દિલીપ ચૌહાણ, ઇમ્તિયાઝ સમા, કમલેશ મતિયા, ઋષિ ગોર અને મોહન રબારી સહિતના જોડાયા હતા. દરમિયાન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હતભાગી 18 વર્ષીય યુવતી ગુમ થતા અંજાર પોલીસમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી. અંજારના પીઆઈ AR ગોહિલના માર્ગદર્શનમાં ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મરણ જનાર ચંદિયા ગામમાં રહેતા રાધાબેન હોવાનું જાણવા મળ્યું છે. તેને રાહુલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો. કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો અને બોયફ્રેન્ડ રાહુલે રાધાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેહને કૂવામાં ફેંકી દીધો હતો. બનાવમાં રાજેશ નામના શખ્સે મદદગારી કરી હતી. અંજાર પીઆઈ AR ગોહિલથી વાત કરતા સમગ્ર બનાવ હત્યાનો હોવાનું અને પ્રાથમિક તબક્કે પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હોવા બાબતને સમર્થન આપ્યું હતું. 2 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.